નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 2, 3, 4 અને 5 જાન્યુઆરી 2024 જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે આ પ્રશ્નોની માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ મહત્વપૂર્ણ જીકે છે આવનારી પરીક્ષામાં પૂછાવા લાયક તો તેની પણ વિસ્તૃત માહિતી મેળવીશું. પ્રશ્નની આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ તે પહેલા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એટીડીઓ બરાબર બિન સચિવાલય જે પણ પરીક્ષાઓ વિદ્યાર્થી મિત્રો 2024 ની અંદર આવી છે તેના માટે યુવા સારથી કેરિયર એકેડેમી ઓરેકલ એકેડેમી દ્વારા માત્ર 499 રૂપિયામાં તમામ વિદ્યાર્થી મિત્રો માટે કોર્સ લોન્ચ કરી દેવામાં આવેલ છે. પ્લે સ્ટોર ની એપ્લિકેશન છે ઓરેકલ લાઈવ, તેના ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. ફોરેસ્ટની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તેમના માટે પણ કોર્સ લોન્ચ કરવામાં આવેલ છે. અલગથી મોક ટેસ્ટ સિરીઝ પણ વિદ્યાર્થી મિત્રો તેની અંદર લાઈવ ટેસ્ટની અંદર તમે 4 મહિના વેલિડિટી છે, 4 મહિનાની વેલિડિટી તેની અંદર અનંત કાળ સુધી તમે 4 મહિનાની અંદર એટલે કે વારે ઘડીએ તમે ટેસ્ટ આપી અને એકદમ તાકાતવર બની શકો છો કે મેં 50 પ્રશ્નોની ટેસ્ટ આપી તો 50 માંથી મારા 40 આવે છે કે નહીં આ તમે ચેક કરી શકો છો. લગભગ 16,000 પ્રશ્નો તેની અંદર મૂકવામાં આવેલ છે. દરેક વિષયને લગતા પ્રશ્નોની માહિતી એ જગ્યા ઉપરથી તમને મળી જશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની. અને આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ફાલ્કન 9 રોકેટની મદદથી લોન્ચ થનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? હવે આ ફાલ્કન 9 જે રોકેટ લખેલું છે એની એક માહિતી પહેલી તમે નોટ કરી લો. એ પૂછાશે કેમ કે વિદ્યાર્થી મિત્રો જે ફાલ્કન 9 જે વિદ્યાર્થી મિત્રો રોકેટ છે બરોબર, તો તેનું પ્રથમ પરીક્ષણ 23 જૂન 2022 ના દિવસે થયું હતું. આ પોઈન્ટ પહેલો આપણે નોંધ કરી લેવાનો છે, બાકી આગળ આપણે પછી માહિતી મેળવીએ. પહેલો તમારા માટે આ પોઈન્ટ છે કે વિદ્યાર્થી મિત્રો જીસેટ 20 નું પ્રથમ પરીક્ષણ જૂન 2022 માં થયું હતું બરોબર. તો આ પોઈન્ટ તમે જે છે તેને નોંધ કરી લો. અને અહીંયા આપણો રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો જીસેટ 20. તો ફાલ્કન 9 રોકેટની મદદથી લોન્ચ થનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો આ ઉપગ્રહ છે જીસેટ 20. અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે લોન્ચ જીસેટ 20 બરોબર. ફાલ્કન 9 રોકેટની મદદથી તેને લોન્ચ કરવામાં આવશે. મહત્વ શું છે કે જે આ જીસેટ 20 જે લોન્ચ થવાનો છે પણ તેનું પરીક્ષણ પ્રથમ ક્યારે કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો 23 જૂન 2022 ના દિવસે. આ બે પોઈન્ટને તમે નોંધ કરી લો બરોબર. અત્યારનો હાઇલાઇટેડ ક્વેશ્ચન કે ફાલ્કન 9 રોકેટની મદદથી લોન્ચ થનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો એ છે જીસેટ 20. અહીંયા આખી ઇમેજની અંદર બધું લખેલું જ છે. બાકી ઈસરોની એક વાણિજ્ય શાખા એટલે કે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડે ભારતના પોતાના આગલી પેઢીના સંચાર ઉપગ્રહ જીસેટ 20 ને ફાલ્કન 9 રોકેટની મદદથી લોન્ચ કરશે અથવા કર્યો છે બરાબર. હવે ઈસરો નો LVM-3 રોકેટ વિદ્યાર્થી મિત્રો તફાવત શું છે કે આ જે LVM-3 વિદ્યાર્થી મિત્રો આ રોકેટ છે તેનાથી વિદ્યાર્થી મિત્રો ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન હાલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે જે આ રોકેટ છે ને વિદ્યાર્થી મિત્રો ફાલ્કન 9 આ બંનેમાં તફાવત શું છે વિદ્યાર્થી મિત્રો? તો 4000 કિલો પેલોડ અને જીઓ સેન્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટને પહોંચાડવામાં સક્ષમ છે LVM-3 બાહુબલી આપણો રોકેટ. જ્યારે જે આ ફાલ્કન 9 રોકેટ છે તેની ક્ષમતા ડબલ થઈ જાય છે. કેટલી ડબલ? તો અહીંયા 4000 લખ્યું હોય તો 8000 કિલો પેલોડ લઈ જઈ શકે, ડબલ થઈ જાય. માટે અહીંયા ફાલ્કન 9 થી લોન્ચ કરવામાં આવશે. તો આટલા સુધીની માહિતી ખબર છે વિદ્યાર્થી મિત્રો. આ ફાલ્કન 9 જે રોકેટ વિદ્યાર્થી મિત્રો ફાલ્કન 9 રોકેટનો પ્રશ્ન પરીક્ષાની અંદર 100% બનશે માટે નોંધ કરી લેજો. જીસેટ 20 જે વિદ્યાર્થી મિત્રો લોન્ચ થવાનો છે જેને CMS-03 અથવા જીસેટ N2 પણ કહેવામાં આવે છે. આ બે પોઈન્ટ પણ યાદ રાખીએ. ઓપ્શનની અંદર જે હોય તમારે ટિક કરવાનું રહેશે. આ બે મુદ્દા પણ છે કે જીસેટ 20 ને CMS-03 અથવા જીસેટ N2 પણ કહેવામાં આવે છે. આ બે મુદ્દા અહીંયા લીધેલા છે. આ જ્યારે આ પ્રશ્ન બનતો હોય ત્યારે હું 2 થી 3 જગ્યાએ ધ હિન્દુની અંદર પેપરમાં સર્ચ કરતો હોય કે આ ફાલ્કન 9 રોકેટ છે તેના બીજા શું નામ છે એની નામ બરોબર. ફાલ્કન 9 રોકેટ તો આ જગ્યા ઉપર આ બતાવશે બરાબર. ધ હિન્દુ નું પેજ જે ખોલશો તેની અંદર આ બતાવશે વિદ્યાર્થી મિત્રો. તો આવા પેપરોની અંદરથી સંશોધન કરી અને તમારા માટે હું કરંટ અફેર્સ બનાવું છું બરાબર. આગળનો મુદ્દો જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો જગ્યા તો ફ્રેન્ચ ગુયાનાથી બરાબર. જગ્યા કઈ? તો ફ્રેન્ચ ગુયાનાથી. કોના દ્વારા? તો એરિયન 5 VA257 યાન ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ ની વાત કરો તો સ્થાપના થયેલી છે 2019. મુખ્ય મથક આવેલું છે કર્ણાટક બેંગલુરુની અંદર
બરાબર. આ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડની વાત થઈ રહી છે, તેની સ્થાપના 2019 અને મુખ્ય મથક કર્ણાટક બેંગલુરુ. ઈસરોની વાત કરી લો તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ઈસરો, સ્થાપના 1969, મુખ્ય મથક બેંગલુરુ. ચેરમેન છે એસ સોમનાથ અને તેમની ઓટોબાયોગ્રાફી હમણાં આવી હતી, પરીક્ષામાં પૂછી લે તો તેનું નામ છે નીલાબુ કુંદીચા સિંહાંગલ. આ તેમની ઓટોબાયોગ્રાફી છે. બરોબર. 1 જાન્યુઆરી 2024 ના દિવસે ભાઈ પરીક્ષામાં પૂછી લે કે ભારત દેશે પોતાનો પ્રથમ જે 2024 ના વર્ષનો વિદ્યાર્થી મિત્રો PSLV C-58 રોકેટની મદદથી એક્સપોસાઇટ મિશન લોન્ચ કરવામાં આવ્યું. આ પણ તમને પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે છે. બરાબર. તો આ મુદ્દો આખો ક્લિયર કરી વધીએ આગળ. દર વર્ષે 4મી જાન્યુઆરીના દિવસે કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 4 જાન્યુઆરી. હવે આપણે બ્રેલ દિવસ ઉજવીએ છીએ, કુટુંબ દિવસ, એડ્સ દિવસ અને કેન્સર દિવસ. આ પ્રશ્નો એક સમજૂતી માટે છે આપણા માટે. બાકી ઇમેજ ઉપરથી ખબર પડી જાય કે આપણે બ્રેલ દિવસ ઉજવીએ છીએ લુઈસ બ્રેલની યાદમાં. આ બ્રેલ કોઈ ભાષા નથી, બ્રેલ એક જાતની લિપિ છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આ 6 કોડનો ઉપયોગ થાય છે. આ 6 કોડનો ઉપયોગ કરી અને જે દ્રષ્ટિહીન લોકો છે તે શાંતિથી આસાનીથી તમામ લખાણને સમજી શકે છે. માટે આ બ્રેલ જે છે તે ભાષા નથી, એક જાતની લિપિ છે. તો 4 જાન્યુઆરીએ બ્રેલ દિવસ તરીકે ઉજવાય છે. લુઈ બ્રેલ, બરોબર, લુઈ અથવા લુઈસ બ્રેલની જયંતીને યાદ કરીને દિવસ ઉજવાય છે. તેમનો જન્મ ફ્રાન્સમાં 1809માં થયો હતો. બ્રેલ કોઈ ભાષા નથી, આપણે બોલી દીધા, એક કોડ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ આખો એક કોડ છે. અહીંયા કચ્છમાં ઠંડીનો માહોલ થોડો વધી ગયો છે. બ્રેલ લિપિના દરેક અક્ષરમાં 6 ડોટ હોય છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો 2, 2, 4 અને 2, 6. 2024 ની થીમ ખાસ નોંધ કરી લેવાની, રેસિંગ ધ બ્લાઇન્ડ એન્ડ ઇમ્પેર્ડ. આ 2024 ની થીમ છે. બરાબર. આ છે આપણી 2024 ની થીમ. અહીંયા જાન્યુઆરી મહિનાની વાત થઈ રહી હોય વિદ્યાર્થી મિત્રો, મહત્વના દિવસો આપણે કયા કયા જાન્યુઆરી મહિનાની અંદર ઉજવીએ છીએ તેને નોંધ કરી લઈએ તો 1 જાન્યુઆરીએ આપણે DRDO દિવસ ઉજવ્યો, 1 જાન્યુઆરીએ ગ્લોબલ ફેમિલી દિવસ ઉજવ્યો, 4 જાન્યુઆરીએ વર્લ્ડ બ્રેલ દિવસ આપણે ઉજવ્યો, 6 જાન્યુઆરીએ વર્લ્ડ ડે ઓફ વોર ઓર્ફન્સ તરીકે ઉજવીશું, 9મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજી પરત ફર્યા હતા પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ, 10 જાન્યુઆરીએ વર્લ્ડ હિન્દી દિવસ આપણે ઉજવીશું, 12 જાન્યુઆરીએ નેશનલ યુથ ડે ઉજવીશું, 15 જાન્યુઆરીએ ઇન્ડિયન આર્મી દિવસ આપણે ઉજવીશું, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવીશું, 24 જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવીશું, 24 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ એજ્યુકેશન દિવસ પણ હોય છે, 25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ દિવસ તરીકે ઉજવીશું, 25 જાન્યુઆરીએ નેશનલ ટુરિઝમ દિવસ પણ હોય છે અને 30 જાન્યુઆરીએ શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બરાબર. તો આ જાન્યુઆરી મહિનાની અંદર જે દિવસ આપણે ઉજવવાના છે તેનું લિસ્ટ મેં તમને આપી દીધું છે. આગળ આપણો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ કયો બન્યો? તો અહીંયા રાઈટ આન્સર છે આપણો જમ્મુ કાશ્મીર. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો PM વિશ્વકર્મા યોજના. તો જમ્મુ કાશ્મીર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત બન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાઈ 17 સપ્ટેમ્બર 2023 ના દિવસે વિશ્વકર્માની જયંતિ હતી. એ દિવસે આ યોજનાની શરૂઆત કરી હતી. પોઈન્ટ નોંધ કરો વિદ્યાર્થી મિત્રો. તેના 3 સ્તંભ છે આ વિશ્વકર્મા જે યોજના છે તેના. એક તો છે સન્માન, સામર્થ્ય અને સમૃદ્ધિ. આ તેના 3 મહત્વપૂર્ણ સ્તંભ છે. બરોબર. આ નોંધ કરી દેવાનું. પ્રધાનમંત્રી વિશ્વકર્મા જે યોજના છે 2023-24 થી વર્ષ 2027-28 સુધી શરૂ કરવામાં આવેલી છે. લુહાર, સોની, કુંભાર અને મૂર્તિકાર વગેરે વ્યવસાયોમાં કામ કરતા લોકોને આપણે વિશ્વકર્મા તરીકે ઓળખીએ છીએ. તો આ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે જમ્મુ કાશ્મીર. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો વિદ્યાર્થી મિત્રો કે હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ હાઇડ્રોપોનિક કૃષિ માટે ઇલેક્ટ્રોનિક સોઇલ વિકસિત કરી છે? બરોબર. તો અહીંયા આ જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો જવાબ આવશે સ્વીડન. બરોબર. ઓપ્શન નંબર A છે તે આપણો રાઈટ આન્સર છે કે ભાઈ સ્વીડન. હવે આખું તથ્ય શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇમેજ આપવામાં આવેલી છે ડીપ વોટર સિસ્ટમ, હાઇડ્રોપોનિક સિસ્ટમ. હવે અહીંયા આ જગ્યા ઉપર માટીનો ઉપયોગ થતો નથી. બરોબર. માટી વગર ખેતી ઉગાડવામાં આવે છે. અહીંયા જવની ખેતી ઉપર પ્રયોગ કરવામાં આવેલો છે અને જે જવ આપણે જમીનની અંદર 15 દિવસમાં થાય જેટલી વૃદ્ધિ પામે એનાથી વિદ્યાર્થી મિત્રો ઝડપી વૃદ્ધિ કરી છે. આ જવ જે છે તે સ્વીડનના વૈજ્ઞાનિક
વૈજ્ઞાનિકો દ્વારા કઈ યુનિવર્સિટી છે તો લિંકોપિંક વિદ્યાલય દ્વારા આ જવ જે છે તેને ઉગાડવામાં આવે છે અને આપણી જમીનની અંદર 7 દિવસની અંદર ઉદાહરણ આટલી વૃદ્ધિ થતી હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે પદ્ધતિ છે હાઇડ્રોપોનિક તેના દ્વારા આટલી વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિ થાય. સમજણ પડે છે? આ ડાયરેક્ટ સીધી થિયરી બતાવું છું અહીંયા મારા હાથથી, બરોબર. તો આ રીતે આ ડીપ વોટર સિસ્ટમ હાઇડ્રોપોનિક સિસ્ટમ બરોબર થી ખેતી કરવામાં આવે છે. સ્વીડન દેશે આ પ્રયોગ કર્યો છે. તો સ્વીડન દેશની લિંકોપિંક વિશ્વવિદ્યાલય દ્વારા ઇલેક્ટ્રોનિક માટી વિકસિત કરવામાં આવેલી છે, જેમણે જવના છોડ ઉપર એક્સપેરિમેન્ટ કર્યું છે. માટી વગર છોડને ઉગાડી શકાય છે. સ્વીડનની કેપિટલ કઈ છે તો ભાઈ સ્ટોકહોમ, બરોબર. કરન્સી કઈ છે વિદ્યાર્થી મિત્રો તો સ્વીડિશ ક્રોના અને પ્રધાનમંત્રી છે UIF ક્રિસ્ટરસન. આટલે સુધીની માહિતી. મારા કરંટ અફેર્સની અંદર જે વિશ્વની વિદ્યાર્થી મિત્રો રાજધાનીઓ તેના પ્રધાનમંત્રીઓ અહીંયા તમને મળી જ જશે. આ વિડીયોની અંદરથી સ્ક્રીનશોટ લઈ લેજો. આટલો સ્ક્રીનશોટ આ ફક્ત આટલી જે માહિતી છે એ લઈ લેજો સ્ક્રીનશોટ અને સેવ રાખજો ફોનમાં. જે દિવસે જરૂર પડે કે વિશ્વના તમામ પ્રધાનમંત્રીઓ આપણા કરંટ અફેર્સની અંદર આ બધું જ તમને મળી જશે. આગળ દુનિયાનો સૌથી મોટો 18 મેટ્રિક ટન લિથિયમ ભંડાર ક્યાં શોધવામાં આવ્યો? ભાઈ આ 18 લખેલું છે. 18 ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક શબ્દને પકડવાનો છે. આ 18 લખેલું છે ને તેના ઉપરથી વિદ્યાર્થી મિત્રો MTN બરોબર 18 મેટ્રિક ટન. તો ભારત દેશનું મુન્દ્રા એકમાત્ર કચ્છની અંદર આવેલું છે. મુન્દ્રા અદાણી પોર્ટ હસ્તક છે. આ બંદર આ લક્ષ્ય પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ બંદર છે. નોંધ કરી દો. આ 18 શબ્દ લાગુ પડ્યો ત્યાંથી મેં તમને આ યાદ કરાવી દીધું, બરોબર. તો જુઓ દુનિયાનો સૌથી મોટો 18 મેટ્રિક ટન લિથિયમ ભંડાર ક્યાં શોધવામાં આવ્યો તો વિદ્યાર્થી મિત્રો લખે છે અમેરિકા, સુરત, રાંચી અને બિલાસપુર. તો આપણો રાઈટ આન્સર શું આવશે? અમેરિકા દેશની અંદર. 2023 ની અંદર આગળ વધીએ પહેલા 2023 ની અંદર ભારત દેશની અંદર શું શું શોધવામાં આવ્યું હતું, શેની વાત થઈ રહી છે અહીંયા એ રિલેટેડ જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે. આવું કરંટ અફેર્સ કોઈ જગ્યાએ તમને નહીં મળે. અહીંયા જુઓ વેનેડિયમની શોધ ક્યાં કરી હતી તો ભાઈ ગુજરાતની અંદર. આવું કરંટ અફેર્સ ક્યાંય નહીં મળે. પ્રશ્ન રિલેટેડ 2023 માં જે શોધ થયેલી છે તે અહીંયા મૂકેલી છે મેં, બરોબર. વેનેડિયમની શોધ તો ગુજરાત, લિથિયમની શોધ તો જમ્મુ કાશ્મીર, ટેન્ટેલિયમની શોધ તો પંજાબ, થોરિયમ આ સિંધુ નદીની અંદર, થોરિયમની શોધ તો કેરળ, ભારત દેશની પ્રથમ લિથિયમ આયન સેલ ફેક્ટરી તો આંધ્રપ્રદેશ. આટલી માહિતી છે. હવે પ્રશ્ન તરફ આવો તો અમેરિકા દેશના કેલિફોર્નિયામાં સાલ્ટન સાગરની નીચે દુનિયાના સૌથી મોટા લિથિયમ ભંડારની શોધ કરવામાં આવેલી છે. ભાઈ હવે વિદ્યાર્થી મિત્રો આ જે સાલ્ટન સાગર જે છે તે કોલોરાડો જે રેગિસ્તાનમાં સ્થિત એક પાણીનું તળાવ છે તેનું નામ જ સાલ્ટન સાગર છે, બરોબર. નોંધ કરજો. તો અમેરિકા દેશના કેલિફોર્નિયામાં સાલ્ટન સાગરની નીચે દુનિયાના સૌથી મોટા લિથિયમ ભંડારની શોધ કરવામાં આવી. ઇલેક્ટ્રિક વાહનોમાં 375 મિલિયનથી વધારે બેટરીઓનું નિર્માણ કરવાની ક્ષમતા છે. આ જે જથ્થો મળ્યો છે તેની અંદર દક્ષિણ કેલિફોર્નિયામાં અમેરિકાના નીચેના ભાગોમાં કોલોરાડો રેગિસ્તાનમાં સ્થિત આ એક પાણીનું તળાવ છે જેને સાલ્ટન સાગર કહેવામાં આવે છે. આ એક રાસાયણિક તત્વ છે જેનું પ્રતીક છે Li, બરાબર. જેનું પરમાણુ ભાર છે Li, બરાબર. પ્રતીક આ એક નરમ અને ચાંદીની જેમ ચમકતી સફેદ ધાતુ છે. આ સૌથી હલકી ધાતુ અને સૌથી હલકું ઠોસ તત્વ પણ છે. તો આ શોધ કરવામાં આવેલી છે. દુનિયાનો સૌથી મોટો જથ્થો USA, બરાબર. ભારતની અંદર પૂછાય તો લિથિયમનો ભંડાર વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીર 2023 માં શોધવામાં આવ્યો હતો. ક્લિયર છે આટલો મુદ્દો? કમ્પ્લીટલી આગળ વધીએ. હવે લખી છે કે પ્લાસ્ટિક કચરાને રાસાયણિક રીતે રિસાયકલિંગ કરીને ISCC+ સર્ટિફિકેટ મેળવનાર ભારતની પ્રથમ કંપની કઈ બની? તો આ જે જગ્યા જોઈ રહ્યા છો તે વિદ્યાર્થી મિત્રો છે આપણું જામનગર. ગુજરાતનું આ જામનગર છે ભાઈ. શું છે તો આ ગુજરાતનું જામનગર છે. સમજી લેજો. CSIR ના આવે, RIL રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. તો પ્લાસ્ટિક કચરાને રાસાયણિક રીતે રિસાયકલિંગ કર્યો અને ISCC+ સર્ટિફિકેટ મેળવ્યું છે. તો રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જામનગર રિફાઇનરી ભારત દેશની પ્રથમ એવી કંપની બની ગઈ કે જેને પ્લાસ્ટિક વિદ્યાર્થી મિત્રો રિસાયકલિંગ છે અહીંયા, બરોબર. પ્લાસ્ટિક રિસાયકલિંગ રાસાયણિક રીતે કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહેવાય તો ISCC+ સર્ટિફિકેટ મેળવી લીધું છે. તો આ જામનગરનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવો. આગળ છે સૂર્ય નમસ્કાર કાઉન્ટ 108, બરાબર. તો કયા રાજ્યમાં 108 જગ્યા ઉપર એક સાથે સૌથી વધારે વ્યક્તિઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો? તો ભાઈ આ છે આપણું ગુજરાત.
તો ગુજરાતમાં 108 જગ્યા ઉપર એક સાથે સૂર્ય નમસ્કાર કરીને ગિનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ કરવામાં આવેલો છે. 108 વખત સૂર્ય નમસ્કાર કઈ રીતે થાય આખો ઇમેજમાં મૂકેલો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં તાનસેન મહોત્સવમાં થોડા દિવસ પહેલા 1200 લોકોએ એક સાથે તબલા વગાડ્યા અને ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ કર્યો. આસામ સરકારે અમૃત વૃક્ષ આંદોલન માટે વિદ્યાર્થી મિત્રો કેટલા તો 9 ગિનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. અમૃત વૃક્ષ આંદોલન જૂન 2023 માં તેની શરૂઆત થઈ રહી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો એક જ દિવસમાં 1 કરોડ વૃક્ષ કેટલા એક જ દિવસમાં 1 કરોડ વૃક્ષ રોપી અને આસામ સરકારે આ રેકોર્ડ સ્થાપિત કર્યો તો 9 ગિનીઝ વર્લ્ડ બુક પ્રમાણપત્ર એક સાથે આપવામાં આવ્યા હતા. હવે વાત થઈ રહી છે આપણે ગુજરાતની તો ભાઈ કેપિટલ કઈ છે તો ગાંધીનગર. મુખ્યમંત્રી કોણ છે તો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ. ગવર્નર કોણ છે આચાર્ય દેવવ્રત. રાજકીય પક્ષી કયું છે તો ગ્રેટર ફ્લેમિંગો. અને પ્રસિદ્ધ શું છે વિદ્યાર્થી મિત્રો તો નૃત્ય ગરબા. પ્રસિદ્ધ નૃત્ય બરાબર પ્રસિદ્ધ નૃત્ય આ બાજુ આવવું જોઈએ. નૃત્ય ખસી ગયું છે હું લખી દઉં અહીંયા. પ્રસિદ્ધ નૃત્ય ગરબા છે ને ગરબાને વિદ્યાર્થી મિત્રો 15મા નંબરની બરાબર આ ગરબા જે છે તે 15મા નંબરની ઇન્ટેન્જિબલ સાઇટ કે જેને અડી ના શકાય બરાબર યુનેસ્કોની વિદ્યાર્થી મિત્રો ઇન્ટેન્જિબલ સાઇટ પરીક્ષામાં આવું લખેલું છે. કદાચ ડાયરેક્ટ એવું ના લખેલું હોય કે અમૃત ધરોહર આ શબ્દનો પ્રયોગ ના કરેલો હોય અને એવું પણ લખેલું હોય ઇન્ટેન્જિબલ સાઇટ એટલે ગભરાવાનું નહીં. ઇન્ટેન્જિબલ એટલે અડી ના શકાય. દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળની અડી ના શકાય જોઈ શકાય. ગરબા અડી ના શકાય જોઈ શકાય. એને ઇન્ટેન્જિબલ સાઇટ કહેવામાં આવે છે. 15મા નંબરની છે આપણા ગુજરાતના ગરબા બરાબર અમૃત ધરોહર અને 14મા નંબરની છે વિદ્યાર્થી મિત્રો દુર્ગા પૂજા બરાબર દુર્ગા પૂજા આ છે વિદ્યાર્થી મિત્રો 14મા નંબરની. કૃષિ વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે MS સ્વામીનાથન એવોર્ડ 2023 થી કોને સન્માનિત કરવામાં આવ્યા? એવોર્ડનું નામ છે MS સ્વામીનાથન એવોર્ડ. તો વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર લખેલું છે કે પ્રોફેસર BR કંબોજ. તો ઓપ્શન નંબર બી છે આપણો BR કંબોજ બરોબર. ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ BR કંબોજને MS સ્વામીનાથન વિદ્યાર્થી મિત્રો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. MS સ્વામીનાથન એવોર્ડની સ્થાપના 2004 માં થયેલી છે. આ એવોર્ડ પ્રથમ વખત વિદ્યાર્થી મિત્રો 15 માર્ચ 2005 માં ભારત દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામ દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડોક્ટર નોર્મન E બોરલોગને આપવામાં આવ્યો હતો. ક્લિયર છે આટલે સુધીની માહિતી? ક્લિયર? સરસ મજાનો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે 2024 ની. ચલો ભારત દેશનો પ્રથમ અખિલ ભારતીય બાલિકા સૈનિક સ્કૂલ કઈ જગ્યાએ સ્થાપિત થઈ? તો અહીંયા આ બાલિકા સ્કૂલ છે અને વિદ્યાર્થી મિત્રો એનો આપણો રાઈટ આન્સર છે ભારત દેશની પ્રથમ બાલિકા સ્કૂલ ઉત્તર પ્રદેશના મથુરાની અંદર બરાબર. મથુરાની અંદર ભારત દેશનું પ્રથમ હાથી હોસ્પિટલ પણ આવેલું છે. ભારતનું પ્રથમ હાથી હોસ્પિટલ મથુરાની અંદર માટે આ નોંધ કરી લેજો. તો ભારત દેશની પ્રથમ બાલિકા સૈનિક સ્કૂલની સ્થાપના ઉત્તર પ્રદેશના મથુરામાં કરવામાં આવી બરોબર. જેનું ઉદ્ઘાટન ભારત દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું. કેમ કે સૈનિક સ્કૂલ છે. 2019 માં સૈનિક સ્કૂલમાં બાલિકાઓને પ્રથમ પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. 1960 માં મુખ્યમંત્રી ડોક્ટર સંપૂર્ણાનંદ બરોબર સંપૂર્ણ આનંદ નહીં પણ સંપૂર્ણાનંદ દ્વારા ભારત દેશની પ્રથમ સૈનિક સ્કૂલ લખનૌમાં સ્થાપિત કરવામાં આવી હતી. ભારતની પ્રથમ સૈનિક સ્કૂલ વિચાર કરો. સૈનિક સ્કૂલ અહીંયા બાલિકા સૈનિક સ્કૂલ છે. આ ફક્ત સૈનિક સ્કૂલ છે. 1960 ની અંદર મુખ્યમંત્રી ડોક્ટર સંપૂર્ણાનંદ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને સૈનિકો માટેની પ્રખ્યાત બાલાછડી સૈનિક સ્કૂલ જામનગર ગુજરાતની અંદર આવેલી છે. ક્લિયર છે? ટોપિક કમ્પ્લીટલી સમજાઈ ગયું? ભારત દેશમાં ટાઈગરની મૃત્યુમાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે? ભાઈ વાઘની મૃત્યુ બરાબર. હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે કુનો નેશનલ પાર્કની અંદર ચિત્તા જે લાવ્યા હતા જેની અંદર 3 બચ્ચાનો જન્મ થયો છે. ગઈકાલે જે ન્યૂઝ હતી હાઇલાઇટેડ ન્યૂઝ છે. 3 બચ્ચાઓનો જન્મ થયો છે. નામ રાખવામાં આવ્યા નથી પણ કોણે જન્મ આપ્યો છે તો આશાએ જન્મ આપ્યો છે. કોણે ભાઈ? આશા નામની જે આપણે જે શું કહેવાય એને ચિત્તાની માદા જે કે ચિત્તા માદા બરાબર. ચિત્તા માદા જેનું નામ છે આશા તેણે જન્મ આપ્યો છે 3 બચ્ચાઓ. તો ભારત દેશમાં ટાઈગરની મૃત્યુમાં પ્રથમ નંબરે ભાઈ છે મહારાષ્ટ્ર બરાબર. વાઘના મૃત્યુમાં ભારત દેશમાં ટાઈગરની મૃત્યુમાં પ્રથમ નંબરે તો મહારાષ્ટ્ર આવી ગયું. ભારત દેશમાં ટાઈગરની સંખ્યા કેટલી? 3169 નવો આંકડો છે બરાબર. જૂના હોય એ બધાને ભૂલી જજો. આ નવો આંકડો છે 3169 વાઘની સંખ્યા
બરોબર, ફોરેસ્ટની તૈયારી કરો છો સર્ચ આઉટ કરી લેજો, ઘણી જગ્યાએ ખોટું લખેલું છે પણ રાઈટ છે 3169. કેમ કે વિદ્યાર્થી મિત્રો આંકડા દર મહિને રજૂ કરવામાં આવે છે, કેમ કે મરે પણ છે, જે ગણતરી થાય છે એ દર મહિને રજૂ કરવામાં આવે છે ભાઈ, મરે પણ છે. અહીંયા જુઓ છો આ શું આંકડો છે કે મહારાષ્ટ્રની અંદર સૌથી વધુ વાઘની મૃત્યુ થઈ, તો દર મહિને આંકડો રજૂ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો વર્ષનું આપણે જો વાંચેલું છે તો કામમાં નહીં આવે. માટે ભારતમાં ટોટલ 54 ટાઈગર રિઝર્વ છે, બરોબર. 54માં નંબરનો ટાઈગર રિઝર્વ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ બન્યો મધ્યપ્રદેશની અંદર. 53માં નંબરનો ટાઈગર રિઝર્વ બન્યો રાણીપુર ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ. અને પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત 1973માં થઈ હતી. અને આપણા ભારત દેશના ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કોણ છે? તો કૈલાસ સાંખલા છે. કોણ છે? કૈલાસ સાંખલા ટાઈગર મેન ઓફ ઇન્ડિયા છે. બેટી બચાવો બેટી પઢાઓ ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો અહીંયા આપણું નામ છે વિદ્યાર્થી મિત્રો પિંકી. આ પિંકી નામની એક ડોક્યુમેન્ટરી આવી હતી, બરોબર. તેમાં આ જે આપણી બાળકી જોઈ રહ્યા છે તેઓ એ ડોક્યુમેન્ટરીની અંદર છે. તો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પિંકી બન્યા છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત 22 જાન્યુઆરી 2015 પાણીપત હરિયાણાથી થઈ હતી. બે મુદ્દા નોંધ કરી લેવાના, બરોબર. આગળ જઈએ. સ્કોટિશ જુનિયર ઓપન અંડર 19 ખિતાબ કોણે જીત્યો? તો અહીંયા આપણે જે ઇમેજમાં જોઈ રહ્યા છે આપણી આ બેનનું નામ છે અનાહત સિંહ. શું નામ છે તેમનું? અનાહત સિંહ. તો ભારતીય સ્ક્વેશ પ્લેયર અનાહત સિંહ આ ટાઇટલ જીત્યા છે. રાષ્ટ્રીય સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં મહિલા એકલનો ખિતાબ પણ તેઓ જીત્યા હતા. બંને મુદ્દા નોંધ કરી લેજો. આગળ છે ડેઝર્ટ સાયક્લોન 2024 યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યાં થયું? તો અહીંયા ઇમેજમાં લખેલું છે ઇન્ડિયા એન્ડ યુએઈ પરફોર્મ અ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ ડેઝર્ટ સાયક્લોન. આયોજન કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ? તો થારના રણની અંદર. પણ અહીંયા આપણો રાઈટ આન્સર શું છે? તો યુએઈ. તો ભારત અને યુનાઇટેડ અરબ અમીરાતની વચ્ચે મિલિટરી એક્સરસાઇઝ ડેઝર્ટ સાયક્લોનનું આયોજન કરવામાં આવ્યું. ફક્ત સાયક્લોન લખેલું હોય તો કોની સાથે કરીએ છીએ? આપણે ઇજિપ્તની સાથે. કોની સાથે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો ઇજિપ્તની સાથે આપણે કરીએ છીએ, બરોબર. અને સાયક્લોન નામનો એક અભ્યાસ છે તે નેવી કરશે 2024 ની અંદર. તો આ મુદ્દાઓ સમજવા પડશે, નહીં તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં જે હોય આપણો એક માર્ક્સ જતો રહેશે. આપણો એક માર્ક્સ જતો રહે. તો વિદ્યાર્થી મિત્રો ભારત અને યુનાઇટેડ અરબ અમીરાતની વચ્ચે સાયક્લોન વિદ્યાર્થી મિત્રો ડેઝર્ટ સાયક્લોન લખેલું છે. ફક્ત સાયક્લોન લખેલું હોય તો ઇજિપ્તની સાથે કરીએ છીએ. 2023માં આપણે કર્યું હતું પ્રથમ વખત, બરાબર. 2024ના વર્ષનો ભારત દેશનો પ્રથમ સૈન્ય અભ્યાસ છે. 2024ના વર્ષનો ભારત દેશનો પ્રથમ સૈન્ય અભ્યાસ છે. માટે મુદ્દો બની શકે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ જો ઇન્ડિયન નેવીના જે યુદ્ધ અભ્યાસ છે તે આ બાજુ મૂકેલા છે. એક તો છે કે વરુણ, તો ઇન્ડિયા અને ફ્રાન્સ. જીમેક્સ, અહીંયા મેક્સ જે આવતા હોય એ બધા લખી દેજો. કન્ફ્યુઝન પોઈન્ટ. જીમેક્સ તો ઇન્ડિયા અને જાપાન. સ્લાઇનેક્સ તો ઇન્ડિયા અને શ્રીલંકા. સિમ્બેક્સ તો ઇન્ડિયા અને સિંગાપુર. સિટમેક્સ તો સિંગાપુર, ઇન્ડિયા અને થાઈલેન્ડ. સીટમેક્સ, બરાબર. ઓસિન્ડેક્સ તો ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા. કોંકણ તો ઇન્ડિયા અને યુકે. બોંગો સાગર તો ઇન્ડિયા અને બાંગ્લાદેશ. નસીમ અલ બહર તો ઇન્ડિયા અને ઓમાન. ઝેર અલ બહર તો ઇન્ડિયા અને કતર, બરોબર. અને સમુદ્ર શક્તિ તો ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા. તો આ વિદ્યાર્થી મિત્રો નેવીના યુદ્ધ અભ્યાસ છે, 100% પૂછાય તેવા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડેઝર્ટ સાયક્લોન 2024 તો ઇન્ડિયા યુએઈ રાજસ્થાનના થારના રણની અંદર ભારતનો 2024નો પ્રથમ યુદ્ધ અભ્યાસ. કાજિંદ 2023 ઇન્ડિયા કઝાકિસ્તાન કતર, બરોબર. મિત્ર શક્તિ તો ઇન્ડિયા શ્રીલંકા પુણે. ખંજર 2023 ઇન્ડિયા કિર્ગિસ્તાન બિસ્કેક તો કઝાકિસ્તાનની અંદર. બોલ્ડ કુરુક્ષેત્ર ઇન્ડિયા સિંગાપુર જોધપુરની અંદર. નોમેડિક એલિફન્ટ 2023 ઇન્ડિયા મંગોલિયા ઉલન બતાર મંગોલિયા. એક્વેરિન તો ઇન્ડિયા માલદીવ. વજ્રપ્રહાર તો ઇન્ડિયા યુએસએ. યુદ્ધ અભ્યાસ તો ઇન્ડિયા યુએસએ. અને વિદ્યાર્થી મિત્રો સંપ્રીતિ તો ઇન્ડિયા અને બાંગ્લાદેશ. આ 2023 ની અંદર હાઇલાઇટેડ 3 મહિનાની અંદર થયેલા યુદ્ધ અભ્યાસ છે. અને આ યુદ્ધ અભ્યાસ જે લખેલા છે એ નેવી એક્સરસાઇઝ છે. અહીંયા વાત કોની થઈ રહી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત થઈ રહી છે આપણા યુદ્ધ અભ્યાસની. તો આપણે આ કેમ ભૂલી જઈએ, બરાબર. પરીક્ષા લક્ષી જોરદારની માહિતી. 16મા નંબરના ફાઇનાન્સ કમિશનના ચેરમેન કોણ બન્યા? નાણાં આયોગ. તો અહીંયા રાઈટ આન્સર છે અરવિંદ પનઘડિયા,
બરોબર, ઓપ્શનની અંદર જોઈ શકો છો લખેલું છે અરવિંદ પનગડિયા. તો અરવિંદ જે પનગડિયા છે વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્સ કમિશનના ચેરમેન બન્યા. તો અરવિંદ પનગડિયા 2015 થી 2017 સુધી નીતિ આયોગ ના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. અધ્યક્ષ કોણ હોય તો નરેન્દ્રભાઈ મોદી. ઋત્વિક રંજન પાંડે નું નામ ભૂલવાનું નથી, ઓપ્શન નંબર ડી. તો ઋત્વિક રંજનમ પાંડે 16મા નાણાં આયોગના સચિવ બન્યા છે. બંને મુદ્દા નોંધ કરો ભાઈ. અધ્યક્ષ કોણ બન્યા? અરવિંદ પનગડિયા. અને સચિવ કોણ બન્યા? ઋત્વિક રંજનમ પાંડે. ક્લિયર. 2015 માં અરવિંદ પનગડિયાને પદ્મભૂષણ મળ્યો હતો. પ્રથમ નાણાં આયોગની સ્થાપના 1951 માં થઈ અને તેના અધ્યક્ષ કોણ હતા? તો કેસી નિયોગી હતા. કોણ હતા ભાઈ? તો કેસી નિયોગી હતા. ક્લિયર છે મુદ્દો વિદ્યાર્થી મિત્રો? એકદમ ક્લિયર, જોરદાર રીતે એક્સપ્લેનેશન છે. બરોબર, એકદમ જોરદાર. આગળનો મુદ્દો કે ભાઈ લખેલું છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થીનું નામ શું છે ભાઈ? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થી, 10,000 કરોડમાં વ્યક્તિનું નામ છે તો મીરા માંઝી. શું નામ છે? મીરા માંઝી. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 10 કરોડમાં લાભાર્થીનું નામ છે મીરા માંઝી. તો ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016 બલિયા ઉત્તર પ્રદેશ. કન્ફ્યુઝન પોઈન્ટને નોંધ કરવો હોય તો કરી લેજો. કેમ કે ઉજ્જવલા ફક્ત યોજનાની શરૂઆત લખેલી હોય, ફક્ત લખેલું હોય યોજના, આગળ પાછળ કશું લખેલું ના હોય તો 1 મે 2016 ઉત્તર પ્રદેશનું બલિયા આવશે. પણ ઉજ્જવલા યોજના 2.0 લખેલું હોય એ સમયે તારીખ બદલાશે કે 10 ઓગસ્ટ 2021 અને મહોબા યુપી આવશે. બરોબર, તો આ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? મુદ્દો ક્લિયર. આગળ જોઈએ. હવે લખેલું છે કે પાકિસ્તાન દેશમાં પ્રથમ વખત ચૂંટણીમાં હિન્દુ મહિલાએ નોમિનેશન ભર્યું તો તેનું નામ જણાવો. ભાઈ પાકિસ્તાન દેશની અંદર પ્રથમ વખત આપણા હિન્દુ મહિલા છે જે ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને જેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સવીરા પ્રકાશ. બરોબર, ડોક્ટર સવીરા પ્રકાશ. તો ડોક્ટર સવીરા પ્રકાશ પાકિસ્તાનમાં પ્રથમ હિન્દુ મહિલા કે જેમણે ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભર્યું. હવે આ ગીતિકા શ્રીવાસ્તવ 2 નંબરનો ઓપ્શન. તો ગીતિકા શ્રીવાસ્તવ પાકિસ્તાનમાં ભારત દેશના પ્રથમ મહિલા હાઈ કમિશનર. બરોબર. હવે આયશા મલિક તો પાકિસ્તાન દેશની સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ છે. બરાબર, ક્લિયર છે? 3 મુદ્દા 3 પ્રશ્નો ક્લિયર. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કરશે? એટલે કે BAPS બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર. બરોબર, તો 14 ફેબ્રુઆરી 2024 ના દિવસે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન યુનાઇટેડ અરબ અમીરાતમાં કરવામાં આવશે. દુનિયાનું સૌથી મોટું રામ મંદિર વિદ્યાર્થી મિત્રો બિહારની અંદર 2025 સુધી બનશે. મંદિર સંગ્રહાલય તો ઉત્તર પ્રદેશ અયોધ્યાની અંદર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશમાં સંત રવિદાસ મંદિરની આધારશિલા મૂકી. અને દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સ્મારક કઈ જગ્યાએ આવે છે તેવું પૂછી લે તો પશ્ચિમ બંગાળ વૈદિક તારા મંડળ. બરોબર, પશ્ચિમ બંગાળ વૈદિક તારા મંડળ. આગળ છે કે દુનિયાની સૌથી અમીર મહિલા કોણ બન્યા છે? દુનિયાના સૌથી અમીર મહિલા, $100 અરબ સંપત્તિ વાળા પ્રથમ મહિલા. તો તેમનું નામ છે ફ્રાંસુઆ બેટનકાટમાયજ. આ ઇમેજ છે અહીંયા, દુનિયાની સૌથી અમીર મહિલા. બરાબર, એક જ લીટીમાં આ પ્રશ્ન આપણો પૂરો. બરાબર, એક જ લીટીમાં આ પ્રશ્ન પૂરો. આગળ છે સાયબર ક્રાઇમ. અપરાધના મામલામાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે? તો સાયબર ક્રાઇમની વાત થઈ રહી છે. રાઈટ આન્સર છે ભાઈ તેલંગાણા. બરાબર, તો નેટવર્કના માધ્યમથી 3 મુદ્દા નોંધ કરવાના છે. એક છે નેટવર્કના માધ્યમથી સાયબર ક્રાઇમના મામલામાં તેલંગાણા પ્રથમ નંબરે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફેક પ્રોફાઇલ. કેવી પ્રોફાઇલ ભાઈ? તો ફેક પ્રોફાઇલના કેસ સૌથી વધુ નોંધવામાં આવ્યા. અને બિહારમાં સૌથી વધુ ATM ફ્રોડના કેસ નોંધવામાં આવ્યા. 3 મુદ્દા નોંધ કરવાના. 3 મુદ્દા નોંધ કરવાના. ચલો, 58મા નંબરનું અખિલ ભારતીય પોલીસ વાર્ષિક સંમેલન ક્યાં આયોજિત થશે? તો ભાઈ રાજસ્થાનના જયપુરની અંદર. ઓપ્શન નંબર ડી. બરોબર, તો અહીંયા જોઈ શકો છો પોલીસ સંમેલન આયોજિત થશે. તો રાજસ્થાન રાજ્યના જયપુરમાં 5 થી 7 જાન્યુઆરીની વચ્ચે પોલીસ મહાનિર્દેશક ના મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. આની અંદર જે આતંકવાદી પ્રવૃત્તિઓ છે એને વિદ્યાર્થી મિત્રો આ જગ્યા ઉપર તેના વિશે ચર્ચા કરવામાં આવશે. આગળ છે હવે મહત્વપૂર્ણ સંમેલન છે. બરોબર, જોઈ લો કે G20 સમિટ 2024 તો બ્રાઝિલની અંદર આયોજન થશે. G20 સમિટ 2023 ભારતે કર્યું.
G20 સમિટ 2022 તો ઇન્ડોનેશિયા, ઇન્ડિયા અને બ્રાઝિલ આ ત્રણનો જે સમૂહ બન્યો તેને ટ્રોઇકા કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર કદાચ પૂછી શકે છે કે ટ્રોઇકા શું છે. હવે G7 સમિટ 2023 તો હિરોશીમા જાપાનની અંદર, G7 સમિટ 2022 થઈ હતી જર્મનીની અંદર, બ્રિક્સ સમિટ 2024 તો રશિયામાં થશે, બ્રિક્સ સમિટ 2023 થઈ જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકાની અંદર, બ્રિક્સ સમિટ 2022 થઈ ચાઇનાની અંદર, કોપ 28 તો વિદ્યાર્થી મિત્રો દુબઈ અમેરિકાની અંદર, દુબઈ UAE યુનાઇટેડ અરબ અમીરાતની અંદર, અને કોપ 27 તો સમિટ 2022 શર્મ અલ શેખ ઇજિપ્તની અંદર. ત્યારબાદ છઠ્ઠા નંબરની બીમસ્ટેક સમિટ થઈ બેંકોક થાઈલેન્ડની અંદર, અને લાસ્ટમાં જે 5મા નંબરની બીમસ્ટેક સમિટ તો કોલંબો શ્રીલંકાની અંદર. તો આ મહત્વપૂર્ણ સમિટો જે છે તેને નોંધ કરી લેજો, છપાશે પરીક્ષામાં. હવે છે કે 3 જાન્યુઆરી વેણીભાઈ પુરોહિતનો નિર્વાણ દિવસ છે. 3 જાન્યુઆરી વેણીભાઈ પુરોહિત, બરોબર, વેણુભાઈ પુરોહિત જે છે, વેણીભાઈ પુરોહિત, અહીંયા તેમના વિદ્યાર્થી મિત્રો તેમનો ફોટો તમે જોઈ શકો છો. અને આ કંકુ શબ્દને યાદ રાખજો. તો તેમનો જન્મ થયો હતો 1 ફેબ્રુઆરી 1916 ની અંદર ખંભાળિયાની અંદર. તેમનું ઉપનામ રાખવામાં આવેલું હતું અખા ભગત, અને સંત ખુરશીદાસ તરીકે વેણીભાઈ પુરોહિતને ઓળખવામાં આવે છે. ઉમાશંકર જોશી તેમને બંદો બદામી કહેતા, ભાઈ બંદો બદામી કહેતા હતા. બાલમુકુંદ દવેના તેઓ ખાસ મિત્ર હતા. કાવ્ય સંગ્રહ છે તેમના સિંજારવ, ગુલજારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ. બાલમુકુંદ દવે સાથેનો તેમનો સંયુક્ત કાવ્ય સંગ્રહ છે સહવાસ, નોંધ કરી લેવાનું. ત્યારબાદ વાર્તા સંગ્રહો છે અંતરના દીવા, વાંસનું વન સેતુ, સંપાદન તો કાવ્ય પ્રયાગ. ગુજરાતી ચલચિત્ર કંકુ જે છે, અહીંયા ઇમેજ તમે જોઈ શકો છો કે ગુજરાતી ચલચિત્ર કંકુમાં બધા ગીતો તેમણે લખ્યા હતા. તેમના વિસામો અને કાવડિયો જે ભજન છે તે ગાંધીજીને બહુ જ પસંદ હતા. તારી આંખનો અફીણી તારા બોલનો હું બંધાણી, ભાઈ તારા આંખનો અફીણી તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. ગઝલના રચયિતા કોણ છે? તો વેણીભાઈ પુરોહિત. કોણ છે? વેણીભાઈ પુરોહિત. તેમનું અવસાન થયેલું છે 3 જાન્યુઆરી 1980 ની અંદર. તો આ 3 જાન્યુઆરી એટલે કે આજે તેમનો નિર્વાણ દિવસ છે, બરોબર, તેમનો નિર્વાણ દિવસ છે. હવે છે 3 જાન્યુઆરી વિદ્યાર્થી મિત્રો સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ. તો જન્મ થયેલો છે 3 જાન્યુઆરી 1831 નાયગામ સતારા મહારાષ્ટ્રની અંદર. ભારતમાં પ્રથમ મહિલા શિક્ષક હતા. તેમને આધુનિક ભારતમાં પ્રથમ મહિલા શિક્ષિકા માનવામાં આવે છે. તેમણે પોતાના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને પ્રથમ બાલિકા વિદ્યાલયની સ્થાપના 3 જાન્યુઆરી 1848 પૂનામાં કરી હતી. બાવન કાશી, સુબોધ રત્નાકર તથા કાવ્ય ફૂલે તેમની રચનાઓ છે. બાળ હત્યાઓને રોકવા માટે તેમણે બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી હતી, અને તેમનું અવસાન થયેલું છે 10 માર્ચ 1897 ની અંદર પૂના. તો આ છે આપણા સાવિત્રીબાઈ ફૂલે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો આપણો પ્રશ્ન છે કે AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનારું અમદાવાદ દેશનું પ્રથમ શહેર બન્યું છે. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ, બરોબર, સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનાર અમદાવાદ શહેર ભારત દેશનું પ્રથમ શહેર બન્યું. તો અમદાવાદ શહેરે હાંસલ કરી છે અદ્ભુત પ્રસિદ્ધિ. તો AI સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનાર દેશનું પ્રથમ શહેર બન્યું. 460 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારની દેખરેખ રાખશે AI સિસ્ટમ. ટ્રાફિક ઉલ્લંઘન, ગુમ થયેલા વ્યક્તિઓની શોધ, ગુનેગારોને પકડવા મદદ, બરાબર, રખડતા ઢોરો. અહીંયા આખું વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે આ શું કામ કરશે? તો AI સિસ્ટમ શું કામ કરશે? તો આખા શહેરના ટ્રાફિક ઉપર નજર રાખશે, રખડતા ઢોરને પકડવામાં મદદ કરશે, ગેરકાયદેસર પાર્કિંગને ઓળખી શકશે, સ્વચ્છતા પર ખાસ નજર રાખશે, શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખશે, અને ગુનેગારને પકડવામાં પણ મદદ કરશે. તો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરનાર વિદ્યાર્થી મિત્રો અમદાવાદ શહેર ભારત દેશનું પ્રથમ શહેર બન્યું છે. આજનો છેલ્લો પ્રશ્ન છે કરંટ અફેર્સનો કે ક્રુઝ લાઇન રોયલ કેરેબિયનના આઇકોન ઓફ ધ સીઝ. વિદ્યાર્થી મિત્રો આ જહાજનું નામ જે છે ક્રુઝ જે છે તેને નોંધ કરી લો, આઇકોન ઓફ ધ સીઝ. તો ફિનલેન્ડમાં તૈયાર થયેલા આ ક્રુઝમાં એક ફૂડ હોલ, 6 સ્વિમિંગ પુલ, આગળ સમજાવવું નથી, 10,198 ફૂટની લંબાઈ છે. કેટલી લંબાઈ છે ભાઈ? તો 10,198 ફૂટની લંબાઈ, 20 ડેક વાળું શિપ
અને 25,000 ટન તેનું વજન, 3 ફૂટબોલ મેદાન જેટલી તેની લંબાઈ અને 7600 લોકોથી વધુ લોકોને બેસાડવાની ક્ષમતા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો આ જહાજ. તો ફિનલેન્ડની અંદર બન્યું છે દુનિયાના કોઈ પણ ક્રૂઝ જહાજથી સૌથી મોટું સમુદ્ર વોટર પાર્ક કહેવામાં આવી રહ્યો છે. બરાબર. સાથે સાથે અલ્ટિમેટ ફેમિલી ટાઉન હાઉસ સ્યુટ 3 ડેક સુધી ફેલાયેલા છે, જેમાં પર્સનલ ડેક અને ઘણી બધી બાલ્કનીઓ પણ આવેલી છે. તો આ દુનિયાનું સૌથી મોટામાં મોટું ક્રૂઝ છે વિદ્યાર્થી મિત્રો. આ પણ પોઈન્ટ નોંધી લેજો. તો જો કરંટ અફેર્સની માહિતી ગમી છે લાઈક અને કોમેન્ટ કરજો. તમારા જે પણ ગ્રુપો હોય તેની અંદર આ લિંકને શેર કરજો, જેથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોઈન થઈ શકે. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.